બોલો વિદ્યાર્થી મિત્રો, મજામાં હોય જ ને? સવાલ જ નથી ને મારા દીકરા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણા એમની વિશે અભ્યાસ કરવાનો છે. આજે આપણે થિયરી ભણવાના છીએ હો બાળકો. એકદમ સહેલું છે. હા, લાસ્ટ આગળના ચેપ્ટરમાં આપણે એવું જોયું હતું, બિંદુ કે હા સર એ નામ યાદ છે અમને. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ. યસ મારા વાલાવ, આ બિંદુ યાદ આવે છે? એને આમ ટપકા સ્વરૂપે દર્શાવતા હતા. એ કે સર અમને યાદ આવી ગયું. શું યાદ આવ્યું? ટપકું. મેં કીધું વાહ મારા વાલા વાહ, તા તો અહીંથી બેઠો બેઠો જીવલો મને કે સર ટપકું એ બિંદુ છે, પરંતુ બિંદુ એ ટપકું નથી. આવું કેતો તો બોલું. હા, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ને, બિંદુ એ ટપકું છે પણ ટપકું એ બિંદુ નથી, એવું લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. એ જીવલાને યાદ હતું. બોલો, આવા અમારી પાસે ડાયા ડાયા દીકરા હોય જ, એ અમને યાદ જ કરાવી દે. હા, ફાઇનલ. ટપકું એ બિંદુનું મૂર્ત સ્વરૂપ છે. મૂર્ત એટલે મૂર્તિ, મૂર્તિ એટલે છબી, છબી એટલે તસવીર, તસવીર એટલે ફોટો. આ ટપકું એ બિંદુનો ફોટો છે ભાઈ. આ યાદ આવે છે મારા વાલાને? આ ટપકું એ બિંદુનું મૂર્ત સ્વરૂપ છે. મૂર્ત એટલે મૂર્તિ, મૂર્તિ એટલે છબી, છબી એટલે તસવીર, તસવીર એટલે ફોટો. આ યાદ આવી ગયું? રેડી? હવે આવા બધા બિંદુઓ સમતલમાં હોય, પણ એ બધા બિંદુઓ આમ એક ચોક્કસ રીતે ગોઠવાય તો અનંત સુધી આમ જતા હોય એવું આપણે વિચારીએ, કલ્પના કરીએ, તો આને આપણે રેખા તરીકે સમજી શકીએ. આ રેખા છે. અસંખ્ય બિંદુઓ આવેલા છે. બિંદુ છે એને એક પણ પરિમાણ નથી. રેખાને એક પરિમાણ છે, લંબાઈ. આ રેખા પર અસંખ્ય બિંદુઓ હોય એટલે રેખાને આપણે આમ દર્શાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો ને? હા, એને જુદા જુદા નામ આપીએ. એલ, એમ, એન. તા તો વળી પાછો જીવલો દાંત કાઢવા માંડ્યો. મેં કીધું એલા શેના દાંત કાઢે? મને કે હમણાં ડુયો પાછો તો એમ કે ડુયો લે. હા, મેં કીધું શેના દાંત કાઢે? એ તો કે એલ, એમ, એન, ઓ. હમણાં એબીસીડી થઈ રહે, પછી નામ કેમ આપશો? બોલો, એને એવી ચિંતા હતી. મેં કીધું ભલા માણસ, એટલી બધી રેખાઓ આપણે ભણવાની પણ નહીં આવે. ચાલો, આ રેખા પર બે ભિન્ન બિંદુ લઈએ આપણે, એ અને બી. હા, તો એને આમ કહેવાય ને, રેખા એ બી. લખીએ આપણે, આમ લખીએ છીએ, રેખા એ બી. હવે તમે સમજો, આ રેખાના આપણે ટુકડા કરીએ, જેને કહેશું રેખાખંડ. જો આપણે માત્ર આટલો જ ટુકડો લઈએ, આ એ અને બી, આ તો એને શું કહેવાય? રેખાખંડ. તમને ખબર છે, રેખાનો ટુકડો. આને કહેવાય અંત્ય બિંદુ. એ અને બી એને કહેવાય અંત્ય બિંદુ. રેખાખંડને બે અંત્ય બિંદુ હોય. આર્યું? બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. આવડી ગયું? કાંઈ અઘરું હતું? આટલું સહેલું છે. બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને એટલે કે ટુકડાને હા રેખાખંડ કહે છે. આર્યું? રેખાખંડની વ્યાખ્યા. બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. અઘરું છે? ના સાહેબ, હાવેલું છે. અમને અહીંથી કઈ અહીંયા પહોંચી ગયા ને ખબર જ ના પડી. એ તો ખૂબી છે દીકરાઓ. બિંદુ તો કે હા, પછી આવી રીતે તો કે રેખા, એને આમ દર્શાવી શકાય તો કે હા, એના ઉપર બે બિંદુ લીધા તો કે લીધા, એને આવી રીતે દર્શાવાય તો કે હા. હવે એમાં બે બિંદુઓ હોય એનો આપણે ટુકડો લઈએ આવી રીતે, જેને કહેવાય રેખાખંડ એબી. આવી રીતે હો, રેખાખંડ એબી. આમ વચ્ચે ઓલો કે એબી, એમ ન વચ્ચે. મેં કીધું આ છે ને, કે ઓલો ઉપર લીટો છે ને, એટલે આપણે આમ એબી બોલીએ ને તો આવી જાય. બોલો, આવી વાતો કરે. અહીંયા બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને
રેખાના ભાગને રેખાખંડ કહે છે. હવે આપણે આ જ બાબત, આ રેખાખંડ તમને સમજાઈ ગયું, એને બદલે આપણે એમ વિચારીએ કે આ એ બિંદુથી લઈ અને આ બાજુ બી તરફ આવેલા બધા બિંદુઓ આમ આમ મને કે આમ સર ક્યાં સુધી જાય? મેં કીધું દૂર સુધી જાય. હા, આમ દૂર દૂર સુધી જાય, અનંત સુધી જાય. બીજા શબ્દમાં કહીએ તો હા, આ અંત્ય બિંદુ એક જ છે. આમ જતા રહેશે, એને અંત્ય બિંદુ ન મળે એટલે એને કહેવાય કિરણ AB. જો એનું નામ છે કિરણ AB. આ પણ રેખાનો ટુકડો થયો. આ રેખા પરનું બિંદુ અહીંથી લઈ અને આમ અનંત સુધી જવાનું, અનંત સુધી જવાનું. હા, મને કે સર અમારે આમ જવું હોય તો જઈ શકાય બાળક, જઈ શકાય હો, આમે જઈ શકાય. સમજાવશું હમણાં. આવી જાઓ. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. એ તો હારી અહીંયા વાત કરી જ ને. એક જ અંત્ય બિંદુ હોય ભાઈલા, ખોટી વાત હોય તો પાછી લઈ લો. હા, કિરણ એવી આવડી જાય. એ કે હા સર. હવે આપણે બાળક આમે બોલી શકીએ. આ કિરણ એવી છે. તમને એમ થાય કે મારે બી બિંદુએથી લઈ અને આ તરફ આવવું છે, તો એને આમ લખાય, બી એ આમ લખાય હો, આમ લખાય. હા, એ કે પણ સર આમાં તો ઊંધું છે, આમ છે. તો અમે આમ દર્શાવીએ તો હાલે? આમ દર્શાવીએ એવું દર્શ ના ના આમ આવું ધંધો આપણે નથી કરવો. ના, એ હાલતું હોય તો આપણે એવો ધંધો કરવો જ નથી. આપણે આમ જ લખવું છે. તમને કઈ વાંધો? એ કે ના સર તમે જેમ લખો ને એવું જ અમારે લખવું છે. અમારે આવા ધંધા નથી કરવા. આવા ભૂમિ નાખું ના રે ના, એવું કરવું જ નથી. આપણે આમ લખશું ના. કે હા સર બોલો. આ આપણે વ્યાખ્યા કેની આપી? કિરણની વ્યાખ્યા આપી. એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. થઈ ગઈ બે વ્યાખ્યા. એ કે હા સર. હવે તો હા વેલ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. અહીંયા આવો, અહીંયા આવો. હા, આપણને ખબર છે આ રેખા ઉપર કેટલા બિંદુ હોય? તો કે અસંખ્ય બિંદુ હોય. કેટલા બિંદુ હોય દીકરાઓ? અસંખ્ય. હવે આપણને ખબર છે કે આ બધા બિંદુ આમ મન પડે મારી પાસે તો આમાંથી પસાર થતી કોઈ દી રેખા જ ના મળે હો. પણ આવી રીતે હોય આપણને આ એક બિંદુ, આ બીજું અને ત્રીજું, એ ત્રણેય બિંદુમાંથી પસાર થતી આવી રેખા મળે. ટૂંકમાં ત્રણેય બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા મળે તો આ બિંદુઓને સમરેખ કહેવાય. હા, પણ ત્યાં આપણે એમ બોલવાનું હોય 3 કે 3 થી વધુ. જો 3 કે 3 થી વધુ એટલે 3 હોય તોય ચાલે, 3 થી વધુ હોય તો પણ ચાલે. જો 3 કે 3 થી વધુ બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય, કોઈ એક જ રેખા પર આવેલા હોય, હા, તો એવા બિંદુઓને સમરેખ કહેવાય. નકર એને અસમરેખ કહેવાય. સાંભળો, આપણે એક બિંદુ અહીંયા લઈએ, બીજું, ત્રીજું, ચોથું, આપણે નામ આપીએ A, B, C અને D. એમાં છે ને દીકરાઓ A, B, C આ સમરેખ છે. પણ એમ કે A, B, D તો સમરેખ નથી. શા માટે? A, B અને D માંથી પસાર થતી રેખા મળે નહીં. એટલે કે ત્રણેય બિંદુ એક રેખામાં આવેલ નથી. A, B, C આ એ સમરેખ છે. એ સમરેખ. પણ A, B, C, D તો અસમરેખ. A, B, D તોય અસમરેખ, કારણ કે આ એક જ રેખા પર નથી. B, C, D અસમરેખ. A, C, D અસમરેખ. આ બધા અસમરેખ છે. એક જ રેખા પર આવેલા હોવા જોઈએ તો એને સમરેખ કહેવાય, નહીતર એને અસમરેખ. તો અસમરેખની વ્યાખ્યા આપવી હોય આમ પણ આપી શકાય. જો 3 કે 3 થી વધુ બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા ન મળે તો એને અસમરેખ બિંદુ કહેવાય. આવી વ્યાખ્યા પણ આપી શકાય. ચાલો, સમરેખ અને અસમરેખ બિંદુઓ જુઓ. જો 3 કે 3 થી વધારે બિંદુઓ કોઈ એક જ રેખા પર આવેલા હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવાય. અન્યથા એટલે કે નહીતર, એમ નહીતર અસમરેખ બિંદુઓ કહેવાય.
હવે આપણે ભાઈ મેઇન વાત આવી ખૂણો. હા, ખૂણો કેને કહેવાય? મને કે આપણે ઘર હોય ને, મકાન હોય ને, રૂમ હોય ને, એમાં ખૂણો હોય. મેં કીધું હા, એવા ખૂણા તો કેટલી જગ્યાએ જોવા મળે આપણને. પહેલાના સમયમાં આપણે એમ કહેતા વી ફોર વિક્ટરી, એટલે અહીંયા વી નો પણ ખૂણો બને. હા, પર્વતોની ટોચ હોય ત્યાં પણ ખૂણો જોયો હોય. આવા ખૂણા તો આપણે ઘણી વખત જોયા છે દીકરાઓ. પણ એક ખૂણાની આપણે વ્યવસ્થિત વ્યાખ્યા આપવી પડે દીકરાઓ. હા, ખૂણો સાવ સહેલું, જેના અંત્ય બિંદુ સમાન હોય, એટલે કે સમાન ઉદ્ભવ બિંદુ અથવા સમાન અંત્ય બિંદુ વાળા બે કિરણો સાથે મળે ને એટલે ખૂણો બને. હા, ખૂણો. શું વાત કરી આપણે ફરીથી? હમણાં જ મેં અહીંયા ચર્ચા કરી હતી કિરણની ચર્ચા કરી હતી, યાદ છે કે હા સર, અહીંયા કિરણની ચર્ચા કરી હતી. આવી રીતે રેખા હોય તો આપણે અહીંયા એ બિંદુએથી લઈ અને આ તરફ જે જશે એને શું કહેવાય? કિરણ AB. હા, આ કિરણ AB, આનું ઉદ્ભવ બિંદુ કોણ છે? આનું અંત્ય બિંદુ કોણ છે? તો કે એ હો, આનું અંત્ય બિંદુ A થાય. પછી BA હોય ને બાળક, BA કિરણ હો, તો એનું અંત્ય બિંદુ B કહેવાય અથવા ઉદ્ભવ બિંદુ B કહેવાય. આ હોય ને એને એનું શું કહેવાય? અંત્ય બિંદુ અથવા ઉદ્ભવ બિંદુ. હવે બે અંત્ય બિંદુ હોય, ટૂંકમાં સમાન અંત્ય બિંદુ વાળા બે કિરણો. ધારો કે AB લીધો મેં, જો આ AB છે, પછી બીજું એક કિરણ AC લો. દેખાય છે? આમાં તમને દેખાય છે બાળક? AB અને AC, આવું બે કિરણો દેખાણા. એ કે હા સર, આનું અંત્ય બિંદુ A, આનું અંત્ય બિંદુ A. એટલે સમાન અંત્ય બિંદુ હોય, જેના અંત્ય બિંદુ સમાન હોય એવા બે ભિન્ન કિરણોના યોગને, બે ભિન્ન એટલે અલગ અલગ એવા કિરણોથી બનતી રચના ને ખૂણો કહેવાય. જોયું, જ્યારે બે કિરણો એક જ સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે, આ અંત્ય બિંદુમાંથી એક કિરણ AB ઉદ્ભવે છે, બીજું કિરણ AC ઉદ્ભવે, ત્યારે ખૂણો બને. એક જ અંત્ય બિંદુમાંથી બે કિરણો ઉદ્ભવે, એક કિરણ AB અને એક કિરણ AC. આ AB કિરણ શેમાંથી ઉદ્ભવે છે? એ બિંદુમાંથી. AC છે શેમાંથી ઉદ્ભવે? એ બિંદુમાંથી. એટલે સામાન્ય ઉદ્ભવ બિંદુ વાળા, એવું કહેવાય કે હા, જ્યારે બે કિરણો એક સામાન્ય અંત્ય બિંદુમાંથી ઉદ્ભવે ત્યારે ખૂણો બને. અને એમાં શું થયું દીકરાઓ? આ કિરણ, તો કે હા, આને પણ કિરણ કહેવાય. તો એ કિરણને ખૂણાના બાજુઓ કહે છે. જો આ લખ્યું, ખૂણો બનાવતા કિરણોને ખૂણાની બાજુઓ કહે છે. હા, જો આવો ખૂણો આપને ખબર છે દીકરાઓ, ત્રીજા ચોથા પાંચમાંથી ધીમે ધીમે આપણે આનો અભ્યાસ કરતા આવ્યા છીએ બાળકો. બંને કિરણોના સામાન્ય અંત્ય બિંદુને શિરોબિંદુ કહેવાય. મને કે લાપસી બિંદુ, મેં કીધું ના, શિરોબિંદુ. તા તો ઓલો જીવલો બેઠો મને કહે મહાપ્રસાદ બિંદુ. અરે ભલા માણસ, લાપસી, શીરો અને મહાપ્રસાદ એમાં ફેર છે હો. તમે છે ને દીકરા, શીરો કેને કહેવાય, મહાપ્રસાદ કેને કહેવાય, એ બંને વચ્ચેનો ભેદ સમજી લેજો, જાણી લેજો. મમ્મી પપ્પાને પૂછજો, દાદા દાદી હોય તો દાદી માને પૂછવાનું, બા, શીરો અને મહાપ્રસાદમાં ફેર શું? જાણી લેજો હો. નહીતર પછી જ્યારે આપણે ક્લાસરૂમ વર્ગખંડ શરૂ થાય ને ત્યારે મને પૂછજો, તો હું તમને એનો બંને વચ્ચેનો ભેદ સમજાવીશ. ઓકે દીકરાઓ, ચાલો અહીંયા આવી જાઓ. આને કહેવાય ખૂણો. હા, મને કે સર, મેં કીધું બોલ બેટા. એ કે અમે છે ને ખૂણાના કંઈક પ્રકારો ભણીને આવ્યા છીએ, જાણીએ છીએ. મેં કીધું શું? લઘુકોણ. મેં કીધું વાહ મારા વાલા વાહ. કાટકોણ, ગુરુકોણ. અરે મેં કીધું વાહ. પછીના બે ખૂણા છે ને એ તમારા માટે થોડાક અજાણ્યા છે, પણ આપણે અહીંયા સમજાવીએ. જુઓ, આ પ્રકાર આવ્યો છે. જો આ ખૂણાનું માપ છે, અહીંયા આ ખૂણાનું માપ કહેવાય. આમ હોય ને, પછી આ જે ખૂણો થાય ને એને માપ કહેવાય. પછી આ મોટો ખૂણો બને. એમ ખૂણો આમ ધીમે ધીમે નાનામાંથી આવી રીતે
ખૂણાનું માપ મોટું થતું જાય છે. એમ આ x એ ખૂણાનું માપ છે. તો જે ખૂણાનું માપ 0 અંશ કરતાં મોટું અને 90 અંશ કરતાં નાનું. હા બાળકો, તમને એક વાત કહી દઉં કે કયો ને સાહેબ? મેં કીધું દીકરાઓ, ખૂણાનું માપ અત્યારે તમે અંશ માપ એવું ભણો છો. ખૂણાના માપને અંશમાં દર્શાવો છો. 0 અંશ, 90 અંશ એવું. ક્લિયર? પછી હજી 1 અંશ અને 2 અંશ એવો જે ખૂણો હોય ને દીકરાઓ, 1 અંશ અને 2 અંશ, એમની વચ્ચે પણ 60 જેટલા ખૂણા રહેલા છે. હા, એને કડા કહેવાય, અંશ અને કડા. પછી એમની વચ્ચે પણ બીજા 60 ખૂણા રહેલા છે, એને કડા કહેવાય. ઇંગ્લિશમાં ડિગ્રી, મિનિટ, ડબલ મિનિટ. તમારે ક્યારેક આવો ખૂણો ભણવાનો આવશે, 29 અંશ અને 32 કડા. આમ 29 અંશ 32 કડા. હા, આવું પોઈન્ટમાં ખૂણો હોય. અત્યાર સુધી તમને શું હતું? અંશમાં હોય. હજી આનાથી પણ વધુ હોય. આમની સાથે સાથે હજી તમને એમ કહેવામાં આવે 18 કડા. આવું ખૂણો પણ હોય. 29 અંશ, 32 કડા, 18 કડા. મિનિટ અને ડબલ મિનિટ એવું. અને ડિગ્રી, મિનિટ અને ડબલ મિનિટ એવી રીતે પણ દર્શાવાય. આ તમે જ્યારે 11 સાયન્સ, 12 સાયન્સ એનો અભ્યાસ કરશો ને, એન્જિનિયરિંગમાં જશો ત્યાં પણ આનો ઉપયોગ આવશે. આ ઉપરાંત ખૂણાનું એક બીજું માપ પણ છે, જેનું નામ છે રેડિયન માપ. રેડિયન માપ, એનો પણ તમારે અભ્યાસ કરવાનો રહેશે. પણ અત્યારે આપણે અહીંયા અંશની ચર્ચા કરીએ. 0 અંશથી વધુ અને 90 અંશથી નાના એનું કહેવાય લઘુકોણ. હા, યાદ જો, લઘુકોણનો આકાર મગજમાં ગોઠવાઈ જવો જોઈએ દીકરાઓ. પછી આ જે ખૂણાનું માપ એક્ઝેક્ટ 90 હોય, 90 અંશ હોય, એને કાટકોણ કહેવાય. 90 કરતાં મોટો ખૂણો એને ગુરુકોણ. પણ 180 થી નાનો. હા, 90 થી મોટો, 180 થી નાનો. આ ખબર પડે છે ને મારા દીકરાઓ? 90 અંશ લેસ ધેન z લેસ ધેન 180. એ બાળક આને લેસ ધેન વંચાય. લેસ ધેન. હા, એટલે આના કરતા આ મોટું, આના કરતા આ મોટું. અણી વાળો ભાગ નાનો, એટલે અહીંયા અણી છે એટલે આ નાનું થાય. આ પૂછડું, પાંખિયા, ઈ મોટું એટલે આ z મોટો. અહીંયા અણી છે એટલે z નાનો. 180 બાજુ આ પાંખિયા છે એટલે 180 મોટા. લેસ ધેન. હવે આને સરળ કોણ કહેવાય. 180 અંશનો ખૂણો હોય. હવે આ જ ખૂણો પણ આ બાજુથી આમ જ્યારે માપવામાં આવે ને, આમ આવી રીતે, જો અહીંથી આમ માપ્યો તો એ ખૂણો 180 કરતા મોટો થઈ જાય. એને કહેવાય વિપરીત કોણ. જો આ વિપરીત કોણ, આ t છે, t. અહીંયા x છે, આ x કહેવાય, એ લઘુકોણ છે. અહીંયા x છે, એની આ બહારનો ખૂણો છે ને, એને વિપરીત કોણ કહેવાય. આ બહારના ખૂણાને વિપરીત કોણ કહેવાય. ક્લિયર? આ ખાસ સમજવાનું છે હો. આ બોર્ડ ઉપર જેટલું લખ્યું છે ને દીકરાઓ, એટલું તમારી નોટબુકમાં બહુ સારી રીતે લખી નાખો. ક્લિયર? સમજાય છે? પછી આપણે આની અંદરની હજી થિયરી અધૂરી છે, આને થિયરી કહેવાય હો. એ આપણે હમણાં શીખવાડી દઈ. પહેલા આટલું લખી સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. ચાલો બાળકો, હવે આપણે શું ભણવાનું છે ખબર? હા, કોટિકોણ. અરે કે સાહેબ, મેં કીધું બોલ બેટા બોલ. કોટિકોણ હો દીકરા. હા, હમણાં મેં અહીંયા સમજાવ્યું હતું કાટકોણ. ઘણાને કાટકોણ અને કોટિકોણ બેમાં એને કઈ ખબર જ નથી પડતી. એને કે બે હરખું જ. બાળક, કોટિકોણ અને કાટકોણ એમાં જમીન આસમાનનો ફેર છે હો. હા, આ સહેલામાં સહેલું. કોટિકોણ એટલે શું? તો કે જે બે ખૂણાના, જો ધ્યાન દેજો ભાઈ, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. ભાઈ ધ્યાન દો. તેવા બે ખૂણાને
એકબીજાના, જો ખાસ એકબીજાના કોટિકોણ કહે છે. બાળક, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય એવા બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. હવે તમે વિચારો કે કોનો કોનો સરવાળો 90 થાય? ઈ કે 30 અને 60 એનો સરવાળો 90. મેં કીધું વાહ, એનો મીનિંગ શું થયો? 30 નો કોટિકોણ 60, 60 નો કોટિકોણ 30. બસ આવું જ. હાવ હેલું છે દીકરાઓ. 20 + 70 એટલે 90 આવડે કે? હા સર. તો 20 નો કોટિકોણ 70 એમ, 70 નો કોટિકોણ 20. જો તેવા બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. કેવું સરળ છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કે 35 અંશના ખૂણાના કોટિકોણનું માપ શું થાય દીકરાઓ? 35 નો કોટિકોણ મને કે 55. મેં કીધું કેમ ખબર પડી ભાઈ? ઈ કે આમ કરીને ગણતરી કરી. દીકરા એવું ના હોય. જો આપણે દાખલો આમ જ કરવાનો સીધો. 35 અંશના ખૂણાના કોટિકોણનું અંશમાં એટલે 90 માંથી તમારે આ બાદ કરવાનો. 90 માંથી 35 બાદ. આ હોય ને, હારી 30 હોય તો 60 મળ્યો, પણ એ શું મળ્યો? આ 30 ના અહીંયા બાદ કરવાના. કારણ કે આ બંનેનો સરવાળો 90 થાય. આ બંનેનો સરવાળો 90 થાય તો આપણે બીજો ખૂણો જોતો હોય ને 90 માંથી બાદ કરવાનો. એટલે 90 - 35. તાતો અહીંથી બેઠો જીવલો શું કરતો તો ખબર? ઈ 90 લીટામાં 90 લીટા કરી 35 લીટા વીખતો તો. બોલો, આવી રીતે બાદબાકી કરતો તો. બાળકો આમ બાદબાકી કરે કોઈ દી? કોઈ દી ના કરે. અને આવી રીતે બાદબાકી કરીને પછી 35 લીટા આપણે વીખી નાખીએ અને પછી લીટા બધા ગણીએ, તાં તો હાઈ જ થઈ જાય, જવાબે ના આવે. કારણ કે આપણામાં ગણતા હોય ને, તાં તો વચમાં આપણે છીકાવે, તાં તો આપણામાં હલ બની જાય, ખબર ના પડે ક્યાં પહોંચ્યા હતા. એટલે વળી પાછું એકડે એકથી એવા ધંધા આપણે નહીં કરીએ. આવું કોઈ દી કરીએ? કોઈ દી ના રે ના. 90 - 35 ડાયરેક્ટ. હા, 90 માંથી 35 બાદ કરવાના એટલે 2 × 5 = 55. આવડી ગયું? તો કે હા સર. બોલો, આવી રીતે છે. બાદબાકી શીખવાડો? એ કે ના સર, અમને 3જા 4થા ધોરણમાં આવી બાદબાકી આવડી ગઈ. આમ 90 માંથી 35 બાદ આવડે છે. મારા દીકરાઓને બાદબાકી આવડે છે. હા, આમાંથી બાદ કરીએ એટલે 8. અહીંયા 10 લેવો પડે. હા, 10 માંથી 5 જશે 5, 8 માંથી 3 જાય 5. જોયું? બાદબાકી શા માટે કરે એ તમને ખબર છે દીકરાઓ? અત્યારે ઘણા બાળકો એડમિશન લેવા આવે છે ને, એમને 10,000 - 16 આ નથી આવડતું. હા, ઘણા બાળકોને ખબર છે. આ બાદબાકી હું પૂછું છું. ઓફિસમાં બાળક આવે ને ત્યારે આ બાદબાકી પૂછું છું. અને આ બાદબાકીનો બાળકો જવાબ કેવો આપે છે? સરસ મજાનો 10084. આવા જવાબ આપે છે. કેટલા બાળકો? ઘણા બાળકો આવા જવાબ આપે છે. શા માટે? તો કે એને આ પાયો વ્યવસ્થિત સમજ્યા જ નથી અને ઘણા સમય પહેલા ભણ્યા છે. હવે સીધું કેલ્ક્યુલેટર આવી ગયું એટલે આ બાદબાકી તો એ વાપરવાના જ નથી. બુદ્ધિ જ નથી વાપરવી બાળકોને, એટલે પ્રોબ્લેમ છે. બોલો, 10,000 માંથી 16 બાદ કરીએ ને તો એનો જવાબ કેટલો આપે ખબર? 10,084. બોલો, ઘટવા જોઈએ એનો બદલે વધારીને જવાબ આપે છે બાળકો. એટલે ધ્યાન દેજો. ઘણા બાળકોને ખબર છે. અત્યારે હું આ બોલું છું ને, એ ઘણા બાળકોને ખબર છે, કારણ કે એને આ ભાગમાં આવ્યું છે. આ યાદ કરો, એકવાર મેં ક્લાસમાં આવી બાદબાકી કરાવી હતી. યાદ છે દીકરાઓ? ઘણા બાળકોને નહોતી એવડી યાદ છે ને બાદબાકી. તો પછી હવે તમે 9મા ધોરણમાં આવ્યા બાળકો, આ બાદબાકીમાં ભૂલ પડે તો 9મા ધોરણનું ગણિત નબળું કહેવાય, પણ વાસ્તવમાં તમારો પાયો નબળો છે. ક્લિયર દીકરાઓ? હા, ચાલો, આવડી ગયું. હવે આપણે ગમે તે ખૂણો પૂછે ને, જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય એને એકબીજાના કોટિકોણ કહેવાય. આવડી ગયું? હવે આવી નાની વાત, અહીંયા પૂરક કોણ આવશે.
જે બે ખૂણાના માપનો સરવાળો 180. શું લખશું ત્યાં? 180. અહીંયા જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય તેવા બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. ચાલો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો હો દીકરાઓ, ફટાક દઈને સ્ક્રીનશોટ લઈ લ્યો. લઈ લીધો? લખવાનું છે નોટમાં. હવે આપણે લેવાનો છે પૂરક કોણ. શું લેવાનો છે? પૂરક. એટલે આપણે અહીંયા કોટી કોણને બદલે કયો શબ્દ વાપરવાનો છે દીકરાઓ? પૂરક કોણ. હા મારા વાલાઓ, જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એવા બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહે છે. લે હા, જે બે ખૂણાના માપનો સરવાળો. હવે તમને એમ કે 30 ના ખૂણાના પૂરક કોણનું માપ શોધો. લે હા, તો આપણે સીધે સીધું અહીંયા શું આવે? પૂરક કોણ. તો તમારે પૂરક કોણ માટે શું કરવું પડે દીકરાઓ? 180 માંથી બાદ કરવું પડે. શા માટે? એ ભાઈ શા માટે? તો કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એવા બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. આમ 30 અંશના ખૂણાના પૂરક કોણનું અંશ માપ 150 મળે. આ એનો જવાબ છે. 30 ના ખૂણાના પૂરક કોણનું અંશ માપ 150 હોય તો 100 અંશના ખૂણાનો પૂરક કોણ 80 મળે. કારણ બેયનો સરવાળો 180 થવો જોઈએ. 100 અંશનો ખૂણો હોય તો એનો પૂરક કોણ કેવડો થાય? 80. આવડી જાય. 90 અંશનો ખૂણો હોય, 90 અંશનો ખૂણો, તો એનો પૂરક કોણ 90. 90 નો પૂરક કોણ 90 જ મળે. ક્લિયર? ચાલો આ સમજાઈ ગયું દીકરાઓ? તો કે હા. હવે આપણે થોડીક એક એક્સ્ટ્રા વાત કરીએ. એક્સ્ટ્રા તમને આમ પૂછશે. કેમ પૂછશે ખબર? 110 અંશ ના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું અંશ માપ શોધો. લ્યો આવું પૂછી નાખે. બોલો આને કોણ સમજાવે? આવું પૂછે. 110 અંશના ખૂણાના પૂરક કોણના કોટી કોણનું માપ પૂછે. એટલે આપણે આમાં બે પ્રોસીજર હાલે. પહેલો તો શું થયું? 110 અંશના ખૂણાના પૂરક કોણનું અંશ માપ. હવે મોઢે કરી લઈશું. રેડી ને? 180 માંથી 110 બાદ કરો એટલે 70 અંશ મળે. હવે આ જે જવાબ આવ્યો ને, આ જવાબ એનો તમારે એમ લેવાનું છે 70 અંશના ખૂણાના. પણ આવું ન લખાય. આ હારવું નહીં. ઘણાય તો આમ ચાલુ કરે. લે 70 અંશના પછી આમ લખે. આવું ઊંધું ચાલુ કરે. આવું ઊંધું નથી લેવાનું મારા વાલા. અહીંયા આવતા રહ્યો. અહીંયા પછી આ 70 થી ચાલુ કરવાનું. 70 અંશના ખૂણાના કોટી કોણનું. જો કારણ કે અહીંથી અહીંયા પહોંચ્યા એટલે 70 જવાબ આવ્યો. હવે ઈ 70 ના કોટી કોણનું માપ આનું. હવે 70 નો કોટી કોણ એટલે 90 માંથી બાદ કરો એટલે 20. આ જવાબ છે. આ જવાબ સમજવાનું છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આપણે આસન્ન કોણ ભણવાનો છે દીકરાઓ. આસન્ન કોણ. હા, આસન્ન કોણ. એર્યું. આ સમજાઈ ગયું ને? સાવ સહેલું છે દીકરાઓ. હવે આસન્ન કોણ એટલે શું એમાં તમારે સમજવાનું છે. આમ તો આ આકૃતિ દોરી છે ને એના ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ. રેડી? આ ખૂણો અને આ ખૂણો ઈ બે
એકબીજાના આસન્ન કોણ છે. ચાલો એમાંથી હું છે ને બેયને આમ નોખા કરી દઉં. વચ્ચે છે ને આપણે નાનકડી કરવત આપી, સમજ્યા? હા, આમ 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 વચ્ચે કરવત આપી ને, મને કે કાતર, મેં કીધું હાલો કાતર. વચ્ચે આપણે બને ત્યાં સુધી કરવત કે કાતર ન હકાયું, ગમે ત્યાં તમે ગમે ને એવું ના કરે. ભાંગવા તોડવાની પ્રવૃત્તિ ન કરાય દીકરો. અહીંયા જોડવાની પ્રવૃત્તિ કરાય, કોઈ દોરાથી હાંધવાની પ્રવૃત્તિ કરાય. કાતર બને ત્યાં સુધી ન હકાય. અહીંયા ઉતાર્યો મારા દીકરા, ઉતાર્યો. હા હા, આ જે છે આવી રીતે. એટલે હવે તમને બે ખૂણા મળે છે. કયો ખૂણો મળે છે? AOB. હા, AOB. અને અહીંયા ખૂણો કયો છે? BOC. દેખાય છે? દેખાય બે ખૂણા? કે હા. ચાલો આના ભુજ લખો. ભુજ, આના ભુજ કોણ? OA OB. આ એના ભુજ થયા. આના ભુજ કોણ થયા? OB OC. આ એના ભુજ થયા દીકરાઓ. ક્લિયર? આનો ભુજ કોણ? OA OB, OB OC. એના ભુજ થયા. હવે એમાંથી એક ભુજ સામાન્ય રહે છે. જો આ સામાન્ય રહે છે, રહે છે ને, એક ભુજ સામાન્ય રહેવો જોઈએ. હા, એક ભુજ સામાન્ય રહેવો જોઈએ. રહ્યો છે? તો કે હા. બાકીના બે ભુજ છે ને, આ OA અને OC, એ આ જે ભુજ છે ને એની અલગ અલગ બાજુએ હોવા જોઈએ. આ OB છે, OB, એની આ બાજુએ OA હોય તો એની આ બીજી બાજુ કહેવાય. આની એક બાજુ આ, બીજી બાજુ આ. આ એક બાજુ, આ બીજી બાજુ. બીજી બાજુ એ બીજો, આ ભુજ બીજી બાજુ હોવો જોઈએ. આ ભુજ એક બાજુ હોય, એ બાજુ આ ના હોવો જોઈએ, ન હોવો જોઈએ. જો અહીંયા વ્યાખ્યામાં ખાસ ધ્યાન દો. જે બે ખૂણાઓનું શિરોબિંદુ, આ શિરોબિંદુ એક જ હોય. જે બે ખૂણા 1 અને 2, આવા બે ખૂણા, આવા બે ખૂણા દેખાય છે ને, બે ખૂણા. હા, આર્યો આ 1 અને આ 2, એવા બે ખૂણા, એનું શિરોબિંદુ એક જ હોય. જો એક જ હોય તથા એક ભુજ સામાન્ય હોય. જો બેયમાં હોય. આ OB ભુજ છે ને, એ આ ખૂણામાં પણ આવે છે અને આ ખૂણામાં પણ આવે છે. OB ભુજ આમાં પણ છે, આમાં છે. એટલે એક ભુજ સામાન્ય હોય અને બાકીના જે ભુજ છે, બાકીના એટલે કે સામાન્ય ન હોય તેવા ભુજ, આને કહેવાય સામાન્ય ન હોય એવા ભુજ. સામાન્ય ન હોય એવા ભુજ. આ સામાન્ય રહેતા ભુજની અલગ અલગ બાજુએ હોય. જો સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય તો તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહેવાય. આ ન અડધો, આ ઘણાને આપણે બેસવા માટે આસન પાથરીએ ને, એવું ઈ નહીં ભાઈ, એવું નહીં, એવું નહીં. હા, આ ફાઇનલ. આનો અને આનો સરવાળો આના જેટલો થાય. એટલે માપ ખૂણો AOC બરાબર માપ ખૂણો AOB વત્તા માપ ખૂણો BOC. ચાલો આટલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા. એટલે આપણે હવે બીજો ખૂણો ભણીએ. એકદમ સરળ બાબત. ચાલો મિત્રો, હમણાં જ આપણે આસન્ન કોણ વિશે ભણ્યા હતા. ફરીથી આકૃતિ દોર લે દીકરાઓ. સાવ સહેલું છે. AOB, હા મારા વાલાવ, અને BOC. હાલો આપણે એને જુદા જુદા આમ કર્યા હતા, યાદ આવ્યું? AOB અને વળી પાછું BOC. ક્લિયર? જેનું એક ભુજ સામાન્ય હોય અને બાકીના બંને ભુજ, હા, એક ભુજ સામાન્ય હોય, બાકીના બે ભુજ આ સામાન્ય ભુજની અલગ અલગ બાજુએ હોય, એને આસન્ન કોણ કહેવાય. સમજ્યા? હવે આપણે વિચારીએ કે આ કોણ જે ભુજ છે OA, ઈ આમ લડતા લડતા એટલે કે આમ ઢળતા ઢળતા આવી રીતે આ તરફ આવી જાય. OA C અને આમ. ક્લિયર? જોયું મારા વાલાઓ? તમે જોયું? આ જે ભુજ છે એ આમ નમતું જાય અને આવી રીતે તૈયાર થાય રચના. તો એનો મીનિંગ શું થયો? OA અને OC એક રેખા તૈયાર કરે છે. તો એ જ વાત છે.
જો બે આસન કોણના સામાન્ય ન હોય તેવા બે ભુજ, એટલે આ ભુજ અને આ ભુજ સામાન્ય નહોતા, આ અને આ સામાન્ય નથી, આ અને આ સામાન્ય નહોતા, સામાન્ય ન હોય તેવા બે ભુજ એક રેખા બનાવે, એક રેખા બનાવે, આ રેખા બનાવે, તો તેવા ખૂણાઓની જોડને ખૂણાઓની રૈખિક જોડ કહે છે. હાલો હાલો, એટલે આપણે આસન્ન કોણમાંથી જ રૈખિક જોડના ખૂણા તૈયાર થયા આવી રીતે. એટલે કે ખૂણો AOB તથા ખૂણો BOC રૈખિક જોડ રચે છે. આ મારા વાલાઓ શું રચે છે? રૈખિક જોડ રચે છે. અને તમને ખ્યાલ છે આ બંનેનો સરવાળો, હા 180, જો પૂર્વ ધારણા 1, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, એટલે કે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, એટલે આ એક કિરણ આમ થયું OB, પછી OC અને OA. જુઓજી, આ ત્રણેયના ઉદ્ભવ બિંદુ એક જ રેખા પર છે, તો કે હા, એટલે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી, એટલે આ કિરણ અને આ રેખાથી બનતા બંને ખૂણા એટલે આ અને આ ખૂણો અને આ ખૂણો, બંને ખૂણાના માપનો સરવાળો 180, એટલે રૈખિક જોડ રચતા ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. હવે જે બે આસન કોણનો સરવાળો 180 થાય એને રૈખિક જોડના ખૂણા કહેવાય. એ જ વાત કરી હતી, આસન કોણમાંથી જ રૈખિક જોડના ખૂણા આવ્યા. અને હવે ભણવાનું છે અભિકોણ, એકદમ સહેલું. હા, બે રેખા છેદે એટલે આમ તો ત્યાં છે ને 4 ખૂણા બને. હા, આવી રીતે બે રેખા છેદે છે, એક રેખા AB અને બીજી રેખા CD O બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? O બિંદુમાં. એટલે 4 ખૂણા બન્યા, 1 2 3 4. હા, બન્યા 4 ખૂણા. આ ખૂણાને કહેવાય AOC, એટલે 1 અને 3. આ જે આ ખૂણા હોય ને એને અભિકોણ કહેવાય. 1 અને 3, 2 અને 4 એને અભિકોણ કહેવાય. ક્લિયર દીકરાઓ? આ 2 અને 4 એ આમ સામસામેના ખૂણા હોય ને એને અભિકોણ કહેવાય. જો આ ચોકડી મારેલી છે ને એ બંને ખૂણા અભિકોણની જોડ છે. જો AOD એટલે AOD, BOC દેખાય છે? એવી રીતે AOC અને BOD એવી બે જોડ બને. બે રેખા છેદે ને 4 ખૂણા તૈયાર થાય. 1 2 3 4, આવા 4 ખૂણા તૈયાર થાય. એમાં અભિકોણની જોડ કેટલી હોય? 2. AOC BOD, હા AOC BOD, આ બે AOD અને BOC. હા, એટલું ફાઇનલ પાછું. આ બે પાછા રૈખિક જોડ રચતા હોય એટલે આ બે નો સરવાળો 180 થાય. એમ આ બે પણ પાછા રૈખિક જોડ રચતા, આના જેવી આકૃતિ, એટલે એનો સરવાળો 180 થાય. એમ આ પણ 180 થાય સરવાળો, અને એમ આ પણ બેનો સરવાળો 180 થાય. હા, ચાલો આ લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા થિયરી પૂરી. હવે આપણે દાખલા ભણશું.